ચલો રેકોર્ડ થાય. ચલો હવે તો આ ટાઈપનું બધું હોય આમાં. તમારે અંદર બી રેકોર્ડિંગનો ઓપ્શન બતાવતો હોય ને તો ઓન કરી દેજો. એવું કોઈ રેકોર્ડિંગનું બતાવતું હોય તો ભાઈ ખબર પડે. ચલો બીજું એક આવે પાર્શિયલી ઇક્લિપ્સ. પાર્શિયલી ઇક્લિપ્સ એટલે ગ્રસિત. પાર્શિયલી ઇક્લિપ્સ એટલે એને કહેવાય આંશિક ગ્રસિત. બરાબર. એના પછી એક આવે સ્ટેગર્ડ. સ્ટેગર્ડ ને સ્ટેગર્ડ જ કહેવાય. બીજું એક આવે ગૌચ. સ્ટેગર્ડ આવે પછી ગૌચ આવે. ગૌચ ને કહેવાય સ્ક્યુ. શું કહેવાય? સ્ક્યુ. એના પછી કયું આવે? સ્ક્યુ, ગૌચ, સ્ટેગર્ડ, પાર્શિયલી ઇક્લિપ્સ. એના પછી એક આવે એન્ટી સ્ટેગર્ડ. શું આવશે? એન્ટી સ્ટેગર્ડ અને એન્ટી સ્ટેગર્ડ. હવે બધા સમજાવી દઉં થોડા. ઇક્લિપ્સ તો ખબર હશે. તો બિલકુલ પાછળ વાળાની પાછળ વાળો. બંને એક જેવા એકબીજાની પાછળ, તો એને કહેવાશે ઇક્લિપ્સ. એટલે ભાઈ જે હોય મ્યુટ થઈ જાવ ને. બધું નહીં વાપરવાનું તમારે. ચાલો તો એક ઓલાની જે પાછળ હોય ને એક જેવું હોય કમ્પ્લીટલી, તો એને ઇક્લિપ્સ કહેવાય. સારું હું બતાવું થોડું સમજજો ઇક્લિપ્સ શું હોય. સારું થોડું પ્રયત્ન કરજો હવે બુદ્ધિ વાપરવાનું. એ તો મને બી ખબર છે કે તમારી જોડે હે નહીં. કેવી રીતે વાપરશો વાપરજો હવે. રેડ કલરનું ગ્રીન. સારું દેખાય તો કહેજો કે હા ભાઈ દેખાય. देखो आ टाइप में ग्रीन के पीछे ग्रीन लोचा. સારું આ ટાઈપનું. ચલો देखो હવે ગ્રીન ના પાછળ ગ્રીન, વ્હાઈટ ના પાછળ વ્હાઈટ, રેડ ના પાછળ રેડ. तो आने की आवाज है इक्लिप्स. देखो आ टाइप ग्रीन के पीछे ग्रीन, व्हाइट के पीछे व्हाइट, रेड के पीछे रेड. तो आने इक्लिप्स क्या है इस टाइप का. समझी गया. હવે થોડું પાર્શિયલી ઇક્લિપ્સ કોને કહેવાય. તો બસ સમજો આટલું રોટેશન આવ્યું મેં તો કેવું થશે તમને થોડું ઘણું દેખાશે. તો આને પાર્શિયલી ઇક્લિપ્સ કહેવાય. હવે સ્ટેગર્ડ શું હે એક તો બહેરાને એવો ત્રાસ છે બદલાવવું પડશે. ચલો હવે ખુશ થઈ ગયું. ચલો સારું ગમે ત્યારે બસ ભણાવવાનું આવે ને આપણે એ જ વખતે એને કચરો કાઢવાની યાદ આવે, પંખો બંધ કરવાની એકલી પડે. સારું હવે આ દેખજો.
આ ટાઈપનું હોય ને તો આને સ્ટેગર્ડ કહેવાય. હવે સ્ટેગર્ડમાં ને એન્ટી સ્ટેગર્ડમાં શું ફરક છે સમજજો. તો આ ટાઈપનું સ્ટેગર્ડ આમાં તમને બધા દેખાય પણ સામે ક્રોસ નહીં. ક્રોસ નહીં એનો મતલબ સમજો. ધારો કે રેડ હે ને તો રેડના સામે ક્રોસમાં વ્હાઈટ હે, मतलब बिल्कुल क्रॉस જેવું નહીં. તો આને સ્ટેગર્ડ કહેવાય. સમજો આ આપણું ગ્રીન હે તો બીજું જે ગ્રીન હે ને એ અહીંયા નહીં હે, ખાલી આમ થોડું દૂર હે 3D માં. તો એને સ્ટેગર્ડ કહેવાય. એવી કન્ડિશનને સ્ટેગર્ડ. ક્લિયર? તો ઇક્લિપ્સ શું હે? તો બિલકુલ ગ્રીનના પાછળ ગ્રીન, વ્હાઇટના પાછળ વ્હાઇટ, એ ઇક્લિપ્સ હતું. ને અહીંયા કેવું બિલકુલ પાછળ નહીં, થોડું આમ માઇનોર હે. અને તો એ હતું પાર્શિયલી ઇક્લિપ્સ. અને આવી રીતે હોય ને તો આને સ્ટેગર્ડ કહેવાશે. ગોચ કેવું સમજો તો ઇક્લિપ્સ થી થોડું ઓછું, મતલબ આ ટાઈપનું સમજો. એટલે તમને બધા દેખાય પણ એનો જે પ્રોપર જે ખૂણો હોય ને એ જેવું જોઈએ એવું ના હોય, મતલબ 60 ના હોય. તો એને ગોચ એસ્ક્યુ કહેવાય. એન્ટી સ્ટેગર્ડ શું એ સમજો. આ ટાઈપનું થઈ જાય. ચલો હવે આમ ગોઠવી દીધું. આ ટાઈપનું થાય ને તો એને એન્ટી સ્ટેગર્ડ કહેવાય. देखो અહીંયા ઉપર રેડ હે તો અહીંયા રેડ નીચે હે. અહીંયા ગ્રીન અહીંયા તો ગ્રીનના સામે ગ્રીન હે ક્રોસ સેક્શનમાં. ક્લિયર? આ વ્હાઈટ હે, અહીંયા વ્હાઈટના સામે વ્હાઈટ હે ક્રોસ સેક્શન. ક્લિયર? વ્હાઈટના સામે વ્હાઈટ, રેડના સામે રેડ, ગ્રીનના સામે ગ્રીન, મતલબ આમ ક્રોસ સેક્શન. તો સ્ટેગર્ડ કહેવાશે એવાને. સારું બધા સંભળાય આમાં બરોબર? કે ભાઈ બાબાજી કા ટુલ્લુ થાય. સંભળાય કે નહીં સંભળાતું બોલ્યા કહેજો મિત્રો. બરોબર હું દેખું વોટ્સએપ નો આવ્યો તો કઈ આવ્યું નહીં. ચલો દીકરી મારી મેસેજ કર્યા હશે તો એ ખબર નહીં હોય તમે લોકો. જોઈ હેડો બાજુ જઈને ક્યાંથી દેખવાના મેસેજ? અહીંયા દેખવાના. સંભળાય છે? હા સર, હા સર, હાય સર, હેલો સર. ચલો ઓકે. હવે બધી પાર્ટીઓ કેવી રીતે જોવાનું? ચાલો બધા અનમ્યુટ છે. प्रथम सुनाई दे रहा है सब कुछ अच्छे से? ओके चलो હવે हम જઈ દઉં. देखो एक स्ट्रक्चर ड्रॉ કરીને બતાવું તમને કે શું હે ને શું નહીં બધું. ચલો હવે
पहला આપણે ન્યુમેન સ્ટ્રક્ચર બનાવીએ. ન્યુમેન સ્ટ્રક્ચર તો ખબર જ નહીં. ખબર હશે. ચલો આ है ને ફ્રન્ટ કાર્બન, એના ઉપર અહીંયા H, એટલે CH3 અને અહીંયા Br. ચલો હવે બેક કાર્બન પાછળ, ચલો બેક કાર્બન. હવે આમાં એને હાઇડ્રોજનના પાછળ હાઇડ્રોજન, હાઇડ્રોજનના પાછળ હાઇડ્રોજન, બ્રોમિનના પાછળ બ્રોમિન અને CH3 ના પાછળ CH3. આ ટાઈપનું થોડું સારી રીતે દોર્યું એટલે તમને સમજણ પડે. બ્રોમિનના પાછળ બ્રોમિન, CH3 ના પાછળ CH3 અને H ના પાછળ H. આવું હશે ને તો આને ઇક્લિપ્સ કહેવાય. ઇક્લિપ્સ. ક્લિયર? હવે આને થોડું રોટેશન આલું, સમજો કે થીટા 20 ડિગ્રી, મતલબ કોઈ બી કાર્બન. હવે તમે સમજી લો કે જે વ્હાઇટ કલર હે ને એ હાઇડ્રોજન હે આપણા. વ્હાઇટ કલરના હાઇડ્રોજન હે અને રેડ કલર હે ને એ બ્રોમિન હે અને ગ્રીન કલરનું CH3. તો આ ટાઈપનું થયું. આ સમજણ પડે? આવું વ્હાઇટના પાછળ વ્હાઇટ, રેડના પાછળ રેડ, ગ્રીનના પાછળ ગ્રીન. તો આ થયું ઇક્લિપ્સ. હવે આમ જો થોડુંક રોટેશન આપો સામાન્ય, આટલું રોટેશન આલ્યું અને કેટલું આલ્યું સમજી લો કે 20 ડિગ્રી જેવું રોટેશન આલ્યું. તો થોડું જેવું હાઇડ્રોજન હાઇડ્રોજન સાઈડમાં ખસ્યા, મિથાઇલ મિથાઇલ સાઈડમાં ખસ્યા ને ઓલું રેડ રેડ વાળું બી થોડું સાઈડમાં ગયું. તો આ જે ફિગર હશે ને કેવી બનશે? આવી બનશે કે સમજો કે આ આપણું ફ્રન્ટ ઉપર, તો ફ્રન્ટને નહીં આપ્યું આપણે રોટેશન, બેક વાળાને આપ્યું. ચલો H એના પછી CH3 ને એટલે Br. ચલો બેક વાળામાં થોડું રોટેશન થયું. તો એ બેક વાળું આવું બનશે, મતલબ એક હાઇડ્રોજન થોડો આટલે આવશે, બ્રોમિન થોડો અહીંયા આવશે અને CH3 થોડો આટલે આવશે. આ જે કન્ડિશન હે ને એને આપણે કહીશું સ્ક્યુ. શું કહેવાની? યા ફિર તમે આને ગોચ બી કહી શકો, સ્ક્યુ બી કહી શકો, યા ફિર તમે આને ગોચ કહી શકશો. તો બિલકુલ ઈઝી है સ્ક્યુ યા ફિર ગોચ. અને હજી થોડું રોટેશન આપું 40 ડિગ્રી જેવું બીજું. ચલો और 40 ડિગ્રી રોટેશન. ચલો તો શું થશે? તો સમજો આ ટાઈપનું થશે. મતલબ પહેલાથી જોવા જઈએ તો ટોટલ 60 ડિગ્રી રોટેશન થયું. ફર્સ્ટ સ્ટ્રક્ચરથી અગર ચેક કરીએ તો આપણે ટોટલ 60 ડિગ્રી રોટેશન આલ દીધું. તો કેવું થશે સમજો, એટલે જ ચલો આપણે બેક વાળા, ફ્રન્ટ વાળાને તો એમને એમ રાખીએ, બેકને આપીએ રોટેશન C. ચલો એટલે Br. આ જેવું 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 એટલે રાઉન્ડ. બરાબર. હવે શું થશે સમજો, તો ચલો હવે આ આપણું CH3 છે. ચલો ઓકે. હવે સમજો ને આ એટલે આ છે, તો આને 16 મળ્યું એટલે અહીંયા બરોબર વચ્ચોવચ આવશે. તો H અહીંયા આવી જશે બેક કાર્બન. ચલો આટલે બ્રોમિન હતો, બ્રોમિન આટલે આવી ગયો, બરાબર. અને CH3 જે અહીંયા હતો એ આટલે આવી ગયો હશે.
CH3. તો આ ટાઈપની જે કન્ડિશન બની અને કહેવાની સ્ટેગર્ડ. શું કહેવાની? સ્ટેગર્ડ. તો આવી કન્ડિશનને કહેવાશે સ્ટેગર્ડ. ક્લિયર? This condition is known as staggered. અજમાઈન. ઓકે, કોઈએ કોક મૂક્યું છે પણ હવે જોવાનું કેવી રીતે? ચલો, તો આને કહેવાશે સ્ટેગર્ડ. ચલો, પરમવીર સોઢા. ચમલે મારો ફોટો મૂક્યો ભાઈ, મેં તો મને જોયેલો જ છે. સારું, હવે તો આ કન્ડિશનને સ્ટેગર્ડ કહેવાશે. બરાબર. ચલો, હવે થોડું આને વળી રોટેશન આપું 60 ડિગ્રીનું. આજે આને વળી 60 ડિગ્રી રોટેટ કરું તો કેવું થશે? ચલો, આ ફ્રન્ટ તો એમને એમ જ રાખવા. ચલો, H એટલે શું આવશે? CH3 ને અહીંયા શું આવશે? Br. આમાં અવાજ એટલો બધો સારો નહીં આવતો, ફેસબુક જેવો ભંગારી જેવો અવાજ આવે. ચલો, વાંધો નહીં. ચલો, હવે 60 ડિગ્રીનું રોટેશન કરાવીશ તો શું થશે? આ હાઇડ્રોજન અહીંયા આવી જશે. પાછળવાળાને જ રોટેટ કરવું, આગળવાળાને નહીં કરાવું. આ બ્રોમિન એના પાછળ, ના મિથાઇલ આના પાછળ. તો દેખો અહીંયા આવશે હાઇડ્રોજન. ચલો, આટલા આવી જશે બ્રોમિન ને આટલા આવી જશે મિથાઇલ CH3. એટલે પિક્ચર આવું બનશે. બ્રોમિનની પાછળ હાઇડ્રોજન, આ ટાઈપનું પિક્ચર થઈ જશે. સમજ્યા? દેખો, આગળ બ્રોમિન હે રેડ કલરનું, પાછળ હાઇડ્રોજન. પછી અહીંયા આગળ કોણ હે? હાઇડ્રોજન. એના પાછળ ગ્રીન કલરનું કોણ? CH3. CH3 ના પાછળ કોણ? Br. તો આ ટાઈપનું જે થશે ને, આને પાર્શિયલી ઇક્લિપ્સ કહેવાય. સમજો, ફૂલ્લી ઇક્લિપ્સમાં અને પાર્શિયલી ઇક્લિપ્સમાં આટલો ફરક છે. દેખો, આમાં શું? હાઇડ્રોજનના પાછળ હાઇડ્રોજન છે, બ્રોમિનના પાછળ બ્રોમિન, મિથાઇલના પાછળ મિથાઇલ, ને આમાં એના હાઇડ્રોજનના પાછળ CH3 છે. તો આ ફરક છે. આટલો મેઇન ફરક છે ઇક્લિપ્સ અને પાર્શિયલી ઇક્લિપ્સમાં. બસ એ તમને આવડી જશે ને તો તમને જે ભગવાને મનુષ્ય અવતાર આપ્યો, આપણું જે ઓનલાઈન લેક્ચર તમને આપ્યું, એ વસૂલ થઈ જશે. તો આ મેઇન ફરક ધ્યાન રાખવાનું. ક્લિયર? ઓકે. તો આ પાર્શિયલી ઇક્લિપ્સ. વળી આને હજી 60 ડિગ્રી રોટેટ કરાય, પણ હવે કેવો કરાવશો રોટેટ? જગ્યાએ નહીં આપણા પર. ચલો, કેવી રીતે કરાવશો રોટેટ? ચલો, આ સ્ટ્રક્ચર યાદ રાખજો અને આને હું ડાયરેક્ટલી રોટેટ કરું હવે. ચલો, હવે બેક કાર્બન એને રોટેટ કરીશ 60 ડિગ્રી તો શું થશે જોજો. હવે આ જે CH3 ને અહીંયા આવી જશે, આ જે બ્રોમિન હે ને એ આટલા આવી જશે, સોરી હાઇડ્રોજન. આ જે બ્રોમિન હે ને એ અહીંયા જશે. કેવું સ્ટ્રક્ચર બનશે બતાવી દઉં. જો હવે 60 ડિગ્રી રોટેટ કરું, દેખો પાછળ તો એમના એમ જ છે, એટલે ફ્રન્ટ વાળું તો અહીંયા શું હતું? H. આટલે હતું CH3.
અહીંયા હતું બ્રોમિન. હવે ઓલું પાછળવાળું હતું ને એને 60 ડિગ્રી રોટેટ કરાય તો એ ફરીને આવું થઈ ગયું. અહીંયા આવી ગયું CS3, એટલે આવી ગયું H, અહીંયા આવી ગયું Br. તો હવે એના અંદર કેવું થયું, H ના સામે H આવ્યો, CS3 ના સામે CS3, Br ના સામે Br. તો આને કહેવાશે એન્ટી સ્ટેગર્ડ. શું કહેવાશે? એન્ટી સ્ટેગર્ડ. આ ટાઈપનું હશે તો દેખો મેં તમને બતાવ્યું હતું આવું, દેખો આ ટાઈપ. ઉપર है ग्रीन, બીજું ગ્રીન નીચે. અહીંયા રેડ વાળું ઉપર है તો આ રેડ વાળું નીચે. અહીંયા વ્હાઈટ વાળું ઉપર है તો આ વ્હાઈટ વાળું નીચે. તો આ ટાઈપનું બન્યું. એને એન્ટી સ્ટેગર્ડ કહેવાય. શું કહેવાશે? બોલો કે લ્યા, એન્ટી સ્ટેગર્ડ. ક્લિયર? અને ફરીથી રોટેટ કરું 60 ડિગ્રી. ચલો હવે આને 60 ડિગ્રી રોટેટ કરું તો આ CS3 અહીંયા આવી જશે, આ વાળો H આટલે આવશે, આ વાળો Br અહીંયા આવશે. ચલો શું બનશે કમેન્ટ સેક્શનમાં લખો. સારું, તમે લોકો કમેન્ટ સેક્શનમાં લખો કે બધા મેસેજ આવતા બંધ. क्या हूँ तेरा हूँ. પહેલા મેં કરવા આવું છું. શાંત થઈ ગયા બધા, કશું કોઈ જવાબ આવતો નહીં. પેલા ખાલી 60 ડિગ્રી રોટેટ કરવાનું કીધું, એમાં ભરાઈ રહ્યા કે હું. હા, ચલો કયો અલા પ્રથમયાન બધા, કોઈના મેસેજ નહીં. પાર્શલી ઇક્લિપ્સ એટલે કોઈનું નામ તો લખેલું આવતું નહીં. બધું સારું લાઈવ CID 5D 5D ને બધું લખેલું આવે. અમુક જણાના નામ હે, બાકીના તો નામ હે નહીં.
તો અનિલ ને બધા પાર્શિયલી ઇક્લિપ્સ બનશે. શું બનશે? પાર્શિયલી ઇક્લિપ્સ. સારું, હવે તમને સ્ક્રીનમાં ને એક આકૃતિ દેખાતી હશે, એક ફિગર દેખાતી હશે સ્ક્રીનમાં. એમાં જે ડી વાળી ફિગર હે ને, ડી, હવે એ ચેક કરજો. ચલો, ડી વાળી ફિગર શું હે? એ બી સી ડી. ડી વાળી ફિગર શું હે મને ચેક કરીને કહો. સ્ક્રીનમાં તમને જે દેખાય એમાં મમ્મી મારે જાવું છે અંબાજી નામે. આ સેફા કંપની જેવું જ લાગે મને તો. મેં ડી વાળું પૂછ્યું, ડી. મેં જેમાં મેસેજ કર્યો ને તમને, એમાં નથી આન્સર. ચાલો, એ મોબાઈલમાં દેખાશે. ડ્રોઈંગ મળશે પેલો પંખો બંધ કરજે. પેલો પંખો બંધ કરજે.
બીજા બધા કેમ જવાબ નહીં આલતા? શરમ આવે એમને? હે ભાઈ, એ ના ભણવું હોય તો ના પાડો. ડી વાળું है ना इक्लिप्स है. इक्लिप्स मतलब કેમ इक्लिप्स है? કેમ કે આમાં CS3 ના પાછળ CS3 છે, H ના પાછળ H છે અને બીજું બી H ના પાછળ H છે, એટલે ડી વાળું इक्लिप्स है. એના અંદર તમે દેખો નીચે એને ખૂણા લખેલા એંગલ, તમને દેખાય જીરો લખેલો है નીચે એંગલ? તો બસ એ ધ્યાન રાખવાનું. તો એમાં એંગલ જીરો લખેલું હોય ને એટલા માટે એ રહ્યું એટલા માટે ઇક્લિપ્સ છે. હવે એને મેસેજ બોક્સમાં જ રહો, એક ભૈયા આપણને ફોટો મોકલી દીધો હોય. સારું, બી વાળું શું? બી બોમ્બે વાળું. ચલો એનો આન્સર કહો. बी फॉर बॉम्बे एरियो શું है? देखो 60 ડિગ્રી રોટેશન આપ્યું. ડી માંથી જે એ હતું એમાં 60 ડિગ્રી રોટેશન આપ. ચલો બી વાળું શું है? બોમ્બે. कौन है? नाम बोलो भाई. 745 નું લાસ્ટમાં 745 સ્ટેગર્ડ આવશે. બરાબર है. કેમ સ્ટેગર્ડ है સમજો. तो 60 डिग्री નું રોટેશન તો है પણ એમાં એને देखो CS3 ના ક્રોસમાં H है અને પહેલામાં H ના કોચમાં H है. मतलब જ્યાં સુધી CS3 સામે CS3 નહીં આવે ત્યાં સુધી એન્ટી સ્ટેગર્ડ નહીં થાય, તો એને સ્ટેગર્ડ કહેવાનું. ચલો બોમ્બે વાળું સ્ટેગર્ડ है. ચલો અમદાવાદ વાળું શું है? અમદાવાદ શું है? અમદાવાદ એન્ટી સ્ટેગર્ડ. અમદાવાદ શું है? એન્ટી સ્ટેગર્ડ. ઓહો આ તો જબરું હે. બોટાન બોટાન બધું મુકાય અંદર. એન્ટી સ્ટેગર્ડ એ. ઓહો મસ્ત હે લે. ડિચક. ચલો સર સ્ક્રીન નથી દેખાતી, અવાજ આવે છે. તો ભાઈ તમે એને હવન કરાવો. ઉપર નાની સ્ક્રીન દેખાતી હશે ને એના ઉપર ડબલ ટેપ કર એટલે દેખાશે. હું બીજો ફોન લઈને બેઠો એમાં તો દેખાય. હા રાવ. ચલો નાની સ્ક્રીન દેખાય ને એના ઉપર ડબલ ટેપ કર એટલે દેખાશે. ચલો સારું. અમદાવાદ વાળું એન્ટી સ્ટેગર્ડ. ચલો અમદાવાદ વાળું શું હે? એન્ટી સ્ટેગર્ડ. સમજણ પડી ને? કેમ કે એના અંદર શું હે? CS3 ના સામે CS3. CS3 ના સામે શું હે? CS3. ચલો અને પછી H ના સામે H. ક્લિયર? તો એ બધું સમજાવ્યું અહીંયા. હવે આટલે એક વસ્તુ સમજવાની છે, જબ્બર વસ્તુ સમજવાની. ચલો ઊંધો થઈ ગયો. .
સારું, હવે વસ્તુ શું સમજો. ભોગાવ તમારા માટે કરી હું ગરમીમાં આવ્યો, જો એસી બેસી વાળો રૂમ છોડીને હળું વાઈફાઈ અલગ રૂમમાં ને એસી અલગ રૂમમાં, એટલે મજા નહીં આવતી. કેમેરો આટલે સારું. હવે જે બતાવું ને ધ્યાનથી સમજો વાત આખી. દેખો આમાં એને થીટા 0 કહેવાશે, જે પહેલું એને એમાં ઇક્લિપ્સ વાળામાં થીટા કહેવાશે 0. ક્લિયર? मतलब कोई रोटेशन है नहीं. ઓલા ફોટામાં બી તમે જોઈ લેજો કે એમાં બી થીટા 0 બતાવશે, ફોટામાં ચેક કરશો. એના પછી આવી રહ્યું છે ને એમાં થીટા 20, એટલે તો થીટા હે ને એ ગ્રેટર ધેન 0 અને થીટા લેસ ધેન 60 હોય તો એના અંદર જેટલી બી સિચ્યુએશન મળે ને એ બધી સ્ક્યુ કહેવાય. થીટા મોર ધેન 0 અને લેસ ધેન 60 હોય તો એ બધી સિચ્યુએશનને સ્ક્યુ કહેવાશે અથવા એને ગોચ કહેવાશે. એના બી આ જે સિચ્યુએશન એ પાર્શિયલી ઇક્લિપ્સ છે, એચના પાછળ CS3 આવીને સ્ટેગર્ડ કહેવાય. હવે ઇક્લિપ્સમાં શું હોય સમજો, તો અહીંયા ડિસ્ટન્સની વાત કરવાની. હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ઓછું હશે. બ્રોમિનનું ડિસ્ટન્સ ઓછું હશે. CS3 વચ્ચેનું જે ડિસ્ટન્સ હશે ને એ ઓછું હશે. ઇક્લિપ્સમાં ડિસ્ટન્સ ઓછું હશે. ક્લિયર? હવે સમજો, ડિસ્ટન્સ જેટલું ઓછું એટલું રિપલ્શન વધારે થશે. એમના વચ્ચે એટલું અપાકર્ષણ વધારે થાય. ડિસ્ટન્સ જેટલું ઓછું હોય ને એટલું રિપલ્શન વધારે, અને જેટલું રિપલ્શન વધારે એટલી એનર્જી વધારે. મોર રિપલ્શન મોર એનર્જી, અને રિપલ્શન વધશે તો શું વધશે? એનર્જી વધશે. અને એનર્જી એટલી વધારે એટલી સ્ટેબિલિટી ઓછી. આ એક સિમ્પલ કોન્સેપ્ટ છે. એનર્જી વધારે એમ સ્ટેબિલિટી ઓછી. હવે હું તમને સ્ટેબિલિટીનો ઓર્ડર લખાવું એ ધ્યાન રાખજો. સ્ટેબિલિટી, ચલો સ્ટેબિલિટીનો એક ઓર્ડર है, ધ્યાનથી સમજો. સૌથી વધારે સ્ટેબલ હશે એન્ટી સ્ટેગર્ડ, એના પછી આવશે સ્ટેગર્ડ, એના પછી આવશે ગોચ અથવા સ્ક્યુ, એના પછી આવશે પાર્શિયલી ઇક્લિપ્સ, અને સૌથી લાસ્ટમાં આવશે ફુલ્લી ઇક્લિપ્સ. તો આ સ્ટેબિલિટીનો ઓર્ડર છે, એનો સ્ક્રીનશોટ લઈ લો. એનર્જીનો ઓર્ડર આનાથી ઊંધો થશે. એનર્જી આનાથી ઉલટી થશે. ઓહ, મારો હારો જાયલો તો બહુ સ્ટાન્ડર્ડ થઈ ગયો. સીધા ફોટા પાડીને આપણને જ મેલે. ચલો, તો એક એન્ટી સ્ટેગર્ડ એ સૌથી સ્ટેબલ હશે. પછી આવશે સ્ટેગર્ડ, પછી આવશે ગોચ, પછી આવશે પાર્શિયલી, અને પછી આવશે ફુલ્લી ઇક્લિપ્સ. સરસ. તો આ ટાઈપનું હે. તો ટણપા પહેલા નતું કહેવાતું કે આવી એપ્લિકેશન હે? આટલા દાડાથી હેરાન છે. સારું, સારી લાગી મને એપ્લિકેશન બિચારી. ઓકે, હા. હવે એને બતાવું, જુઓ સ્ક્રીન થોડી મોટી કરી કે કેમ આવું થાય. એકલું મને જ જોજો, બીજું કોઈ જોવાની જરૂર નહીં. પાછળ ફોટા બોટા કશું દેખાશે બી નહીં, એટલે કોકના બેડરૂમમાં આવી તો દેખાય નહીં. ચલો દેખો, આમ જો
તમે આને આન્સર બોલતા રહેજો. આ શું હે? મેસેજ બોક્સમાં લખતા રહો. ચલો આ શું હે? ઇક્લિપ્સ છે, કારણ કે ગ્રીન ના પાછળ ગ્રીન અને રેડ ના પાછળ રેડ, વ્હાઈટ ના પાછળ વ્હાઈટ, તો ઇક્લિપ્સ છે. થોડું રોટેશન આપો સમજો, 1-2 ડિગ્રીનું. ચલો 1 થી 2 ડિગ્રી. ચલો હવે કહો શું હે? 1 થી 2 ડિગ્રી રોટેટ કર્યું. ચલો શું હે કહો? શું કીધું? મેસેજ કેવી રીતે જોવાનું? અલા 1 થી 2 ડિગ્રી રોટેટ કર્યું હે, થોડું રોટેશન આલ્યું મેં. કરો કરો મેસેજ. હારા હવે ચમ ચૂપ થઈ ગયો? ચલો 1 થી 2 ડિગ્રી રોટેટ કર્યું. ચલો આને શું કહેશો? જલ્દી કહો, હવે હાથ દુખો આવ્યો પકડી પકડી. અમુક તો મેં જોનમાં આયા પાછા, જવાબ તો કહેશે નહીં. કોકેલા શું કરો? ચો ગયા ઓલા બધા દોડાયો? જાત જાતના આન્સરો આવે. આ જે તમને દેખાય ને એ સ્ક્યુ है या फिर गोच है. આને સ્ક્યુ કે ગોચ કહેવાનું. દેખો હવે પાર્શિયલી ઇક્લિપ્સ શું है તો એમાં ઝીરો જ હોય. પાર્શિયલી ઇક્લિપ્સમાં રોટેશન ઝીરો જ હોય, પણ ગ્રીનના પાછળ રેડ હોય, મતલબ અલગ કલરના પાછળ અલગ કલર હોય. આયા હોય આ સ્ક્યુ હોય. શું હોય? સ્ક્યુ, અથવા આને ગોચ કહેવાનું. સ્ક્યુ યા ફિર આને ગોચ કહેવાનું. સ્ક્યુ યા ફિર ગોચ. મેં હમણાં થોડા ટાઈમ પહેલા લખ્યું હતું. ક્યાં ગયું મેં લખ્યું હમણાં? બતાવું તમને. સ્ક્યુ યા ફિર આને ગોચ કહેવાશે. એટલે નાનું થાય ને ભાઈ. ચલો આ રીતે દેખો, થીટા ગ્રેટર દેન 0 અને ગ્રેટર દેન 0 થી લેસ દેન 60, તો આવી કન્ડિશનમાં એને શું કહેવાનું? સ્ક્યુ યા ફિર ગોચ. ક્લિયર? તો આ શું? સ્ક્યુ યા ફિર ગોચ. હવે બીજું જોજો, થોડું આને વધારે રોટેટ કરું. ઓકે देखो હવે કમ્પ્લીટ રોટેટ કર્યું. देखो એક આમ નીચે, કયું નીચે? રેડ કલર વાળું. તો ગ્રીન કલર બિલકુલ ઉપર है, નીચે ઉપર. ચલો હવે આ કો શું હોય? પ્રથમ હવે બોલ, સહી થઈ જાય તો આ બનશે સ્ટેગર્ડ. ક્લિયર? આ વાળું શું બનશે? સ્ટેગર્ડ. કેમ કે આમાં 60 ડિગ્રી થયું હોય, देखो 60 ડિગ્રી થયું હોય બિલકુલ. ક્લિયર? ચલો હવે થોડું આને વધારે રોટેટ કરું. કેવી રીતે? એક ઉપર એક નીચે. ચલો આને 60 ડિગ્રી હજી રોટેટ કરું. ઓકે ચલો આ શું બન્યું કહો?
0 ડિગ્રી है रोटेशन વચ્ચેનું. ચલો આ શું કહો ઇક્લિપ્સમાં ફૂલ્લી ઇક્લિપ્સમાં તમે એફ લખી શકો. ફૂલ્લી ઇક્લિપ્સ હોય ને તો એફ લખવાનું બરાબર. પાર્શિયલી ઇક્લિપ્સ હોય તો પી લખવાનું. પછી ઓલું હોય ને શું કહેવાય સ્ટેગર્ડ હોય તો એસ, ગોચ હોય તો જી લખવાનું. એવી રીતે શોર્ટકટમાં આન્સર લખશો તોય ચાલશે. તો આ પાર્શિયલી ઇક્લિપ્સ છે. આ શું છે? પાર્શિયલી ઇક્લિપ્સ. આ વખતે સાચું હોય કેમ કે આમાં કેવું હોય ગ્રીન देखो रेड ની પાછળ ગ્રીન है, व्हाइट ग्रीन ની પાછળ व्हाइट है ना, व्हाइट ની પાછળ व्हाइट क्यों आ रही, व्हाइट ની પાછળ रेड है. આ પાર્શિયલ ઇક્લિપ્સ. चलो હવે કહો, ध्यान से કહો. देखो तो आए एएस एंटी स्टेगर्ड. देखो કેમ એન્ટી સ્ટેગર્ડ છું? આ ઉપર ગ્રીન, અહીંયા નીચે ગ્રીન. समझो क्रॉस सेक्शन में गया તમે આમ देखो આ 3D है ना, वाइट ये भी क्रॉस सेक्शन में, तो आ एंटी स्टेगर्ड થશે. क्लियर? तो आ થશે एंटी स्टेगर्ड. ओके तो बहुत इजी है, એટલે જબરજસ્ત દેખાય આમાં તો યાર, એકદમ મસ્ત રિઝલ્ટ અને બધું ચકાચક દેખાય. देखो મારા બીજા ફોનથી હું જોઉં તમને અંદર દેખાતું નહીં હોય લાઇટ વાઇટના કારણે, બાકી અંદર એકદમ ઝકાસ દેખાય. અગર તમારી વાઈફાઈની સ્પીડ સારી હોય ને તો મસ્ત દેખાય. તો ચલો આ ટાઈપનું હોય. ક્લિયર? સારું હવે આ કહેજો શું હોય. ચલો આ શું હોય? આનો આન્સર આનો. વોટ ઇઝ ધીસ? ફાફડા એન્ડ ડીશ. ખાવી હોય તો ખાવ, નહીં તો ટીચમ ડીશ. પાર્શિયલી ઇક્લિપ્સ. હવે આના અંદર તમારે સ્ટેબિલિટી અને એનર્જી સમજવાનું. અને સ્ટેબિલિટી એન્ડ એનર્જી તો બહુ સિમ્પલ વસ્તુ છે. સ્ટેબિલિટી એન્ડ એનર્જી મેં તમને જે લખાયું ને, અને પેલા ભાઈએ ફોટો મૂક્યો તો જય, તો એ હતું સ્ટેબિલિટીનું. ચલો સારું હવે કયો ગયો? હા આ રહ્યો ફોટો. ચલો તો આ સ્ટેબિલિટી है. क्लियर? एंटी स्टेबल, स्टेगर्ड, गोच, पार्शियली इक्लिप्स અને ફૂલી ઇક્લિપ્સ. देखो ઇક્લિપ્સમાં શું હોય તો ડિસ્ટન્સ ઓછું હોય. ઇક્લિપ્સમાં ડિસ્ટન્સ ઓછું હોય. ડિસ્ટન્સ ઓછું હશે ને તો રિપલ્શન વધારે થશે. જેટલું રિપલ્શન વધારે એટલી એનર્જી વધારે, અને જેટલી એનર્જી વધારે એટલી સ્ટેબિલિટી ઓછી. તો હું તમને ઓલો ગ્રાફ भी बताऊं. देखो एक ग्राफ बताऊं मस्त. देखो आ ग्राफ ध्यान થી देखो આને. ગ્રાફમાં તમને એને એનર્જી દેખાતી હશે એક બાજુ, એનર્જી, અને બીજી બાજુ તમને એંગલ દેખાતા હશે. देखो સૌથી વધારે એનર્જી ઉપર ડી વાળું है. તમે એને ઓલા ટોપ देखो, જે શિખર બન્યા ને, જે શું કહેવાય પર્વત બન્યા, એના ટોપ देखो. સૌથી હાઈએસ્ટ એનર્જી ઉપર કોણ है? ઇક્લિપ્સ है, डी वाળું. देखो સૌથી વધારે એનર્જી ઉપર डी વાળું है, ઇક્લિપ્સ. चलो સૌથી ઓછી એનર્જી ઉપર કોણ है? एकदम ઓછી એનર્જી ઉપર તો એ વાળું है, एंटी स्टेगर्ड. क्लियर? भाई गोचनी एनर्जी थोड़ी વધારે, अरे गोचनी सॉरी सी वाળું,
सी वाळू पार्शियल इक्लिप्स है, देखो ए सी वाळू पार्शियल इक्लिप्स, तो एनी एनर्जी थोड़ी વધારે. પછી બોમ્બે સ્ટેગર્ડ है, તો એની એનર્જી ઓછી છે. ક્લિયર? તો એમની એનર્જી ઉપરથી આવી રીતે સ્ટેબિલિટી ડિસાઇડ થતી હોય. આને ઇંગ્લિશમાં કહેવાય કન્ફર્મર્સ યા ફિર રોટામર્સ કહેવાય. અને ગુજરાતીના અંદર આને મરોડ વિકૃતિ અથવા તો સરૂપીય ભ્રમણીય સમઘટકો એવા નામથી ઓળખવામાં આવે. મરોડ વિકૃતિ અથવા સરૂપીય ભ્રમણીય સમઘટકો એવા નામથી ઓળખાય. ક્લિયર? એનર્જી આનાથી ઉલટી થશે. સારું, હવે હું તમને એક એમસીક્યુ બતાવું, એમાં તમારે મને સ્ટેબિલિટીનો ઓર્ડર કહેવાનો. અને તૈયાર? ઓકે, ચલો તો એમસીક્યુ માટે તૈયાર થઈ જાઓ. કન્ફર્મર્સ, ચલો કન્ફર્મર્સ ઇમેજીસ. હા, હવે એને આ તમને ઇથેનના કન્ફર્મર બતાવું. તો જુઓ, ઇથેનના બે કન્ફર્મર. સારું દેખાય ને? ના, ઇથેન નહીં હતું, આ પ્રોપેન. ચલો, ઇથેનના નથી, આ પ્રોપેન. ઓકે, ઇથેનના જ બતાવાય ને કન્ફર્મર્સ. चलो आ पहलो क्वेश्चन है, एनो आंसर आपो. विच ऑफ द फॉलोइंग आर गोच कन्फर्मर्स? जो पहलू है ना एनो 27 नंबर में. विच ऑफ द फॉलोइंग आर गोच कन्फर्मर्स? पहला नु आंसर आपो. Which of the following are gauge conformers? पहला क्वेश्चन है A B C D. पहले तो एंटी स्टेबल है. સારું હેડો ફટાફટ આન્સર આપો. 27. Which of the following are gauge conformers? અમુક ટાઈમે એને સ્ટેગર્ડને બી ગોચ કહેવાશે. હવે અહીંયા તમને એક બી ગોચ જેવું દેખાતું નહીં, તો તમે થોડું માઇન્ડ વાપરશો તો આઈડિયા આવશે. મેસેજ કરો ભાઈ, જલ્દી આડો જવાબ.
સેકન્ડ એન્ડ થર્ડ બરાબર છે. સેકન્ડ થર્ડ કેમ સેકન્ડ થર્ડ આવશે આન્સર? તો જો પહેલા વાળામાં તો શું એન્ટી સ્ટેગર્ડ હે, ફર્સ્ટ વાળું તો એન્ટી સ્ટેગર્ડ હે, તો એ તો આવશે નહીં. અને ચોથા વાળું હે ને એમાં CS3 ગાયબ હે, તો એ બી આવશે નહીં. ચોથા વાળામાં CS3 ગાયબ હે, તો એ બી આવશે નહીં. તો હવે સેકન્ડ ને થર્ડ બચે આપણી જોડે. ઓકે, સારું. હવે આ નવો ક્વેશ્ચન હે. Which of the following conformer has the highest energy? ચલો એનો આન્સર આપો. હાઈએસ્ટ એનર્જી કોના અંદર, એનો આન્સર આપવાનો. Which of the following conformers has highest energy? અને સૌથી વધારે એનર્જી કોની છે એનો આન્સર આપવાનો. ચલો બોમ્બે આવશે બરાબર. એચ ના પાછળ એચ, CS3 ના પાછળ CS3, બોમ્બે રાઈટ આન્સર. ચલો ભાઈ બોમ્બે બરાબર આન્સર. બીજી એક કન્સેપ્ટ આમાં ને એ હાઇડ્રોજન બોન્ડની, એ સમજો. હવે હાઇડ્રોજન બોન્ડનો કન્સેપ્ટ શું છે? ઓકે, તો હાઇડ્રોજન બોન્ડમાં એવો કન્સેપ્ટ છે. કેટલા લોકો હે લેક્ચરમાં? પોતપોતાનું નામ લખીને મૂકજો એટલે મને ખબર પડે. જે લોકો હોય પોતાનું નામ લખીને મૂકો. એટલી વાર હું સ્ટ્રક્ચર દોરું બેઠો બેઠો. પૂરા નામ લખીને મોકલો. મારી જોડે આવું હોય CH2 એટલે OH છે, અહીંયા OH. આને એને ઇથિલિન ગ્લાયકોલ કહેવાશે. શું કહેવાશે? ઇથિલિન ગ્લાયકોલ એવું છે. ચલો આના અંદર આ ફ્રન્ટ है, આ બેક है. હું અલગ અલગ ટાઈપના આના મોડેલ બનાવું, તમે જોઈ લો ખાલી. આનો મતલબ કે બે જણા જ છે લેક્ચરમાં. સરસ. ચલો આટલે OH છે, આટલે H છે, અહીંયા બી H છે. માન લો ફ્રન્ટ है અને બેકમાં કેવું હોય? ચલો બેકમાં સમજો. આટલે OH છે, અહીંયા H છે, આટલે H છે. આ ઓપ્શન એ. ચલો એ શું એ તમે ચેક કરો. હવે બી બનાવું. ચલો હવે ફ્રન્ટ है, હવે એને એમનું ધ્યાન રાખજો. આટલે OH છે, મેં 60 ડિગ્રી રોટેટ કરવું. હવે પાછળ વાળાને આટલે H છે, અહીંયા H છે. ચલો હવે OH આટલે આવશે, પછી બીજો H અહીંયા આવશે અને એના સામે વાળો જે H છે તે આટલે આવશે. આ બન્યું સ્ટ્રક્ચર બી. ચલો હવે સ્ટ્રક્ચર સી બનાવું. ચલો બી શું એને તમારે મને કહેવાનું. ચલો સી બનાવું. સી ના અંદર એવું હોય, ધારો કે સમજો આટલે OH છે, પછી આટલે H અને અહીંયા H. પાછળ વાળાને મેં ફેરવ્યું, રોટેટ કર્યું પાછળ વાળાને, તો અહીંયા આવી ગયો OH, આટલે આવી ગયો H અને અહીંયા આવી ગયો બીજો H. તો પાછળ વાળું આ ટાઈપનું. શું ખબર પડી? તો આ બની ગયું સી. A, B અને C. ચલો આમાં સૌથી સ્ટેબલ કોણ હશે? તમે લોકો આન્સર આપો. ABC માં સૌથી સ્ટેબલ કોણ હશે? કેમ એ ભાઈ? એ વાળું શું છે? એટલે આ તો ઝક્કાસ રિઝલ્ટ હે બાકી. તમારા ફોનમાં આવું નવું રિઝલ્ટ આવે?
એ વાળું ગોચ નહીં ભાઈ, એ વાળું ગોચ નથી. એ ક્યાંથી ગોચ છે? આમાં તો OH ના પાછળ OH છે, H ના પાછળ H છે. એક્લિપ્સ છે. ફર્સ્ટ વાળું શું એક્લિપ્સ છે? OH ના પાછળ OH છે, H ના પાછળ H છે, એટલે ફર્સ્ટ વાળું એક્લિપ્સ થશે. પછી જે આ હે ને બોમ્બે, એર્યું સ્ટેગર્ડ હે, અને બોમ્બે વાળું શું હે? સ્ટેગર્ડ. ચલો, બોમ્બે વાળું સ્ટેગર્ડ હે, અને ચેન્નઈ વાળું હે ને એન્ટી સ્ટેગર્ડ હે. ચલો હવે તમે મને કહો કે સૌથી વધારે સ્ટેબિલિટી કોની આવશે? આપણે અગર ડિસાઈડ કરીએ તો સૌથી સ્ટેબલ કોણ થાય? સી થાય, કેમ કે જે એન્ટી સ્ટેગર્ડ હોય ને એ સૌથી સ્ટેબલ થવું જોઈએ, પણ અહીંયા એવું નહીં થાય. આ એક્સેપ્શન છે, એક્સેપ્શન, અપવાદ. હવે એક્સેપ્શન અથવા અપવાદ શું છે એ સમજો. આમાં સૌથી સ્ટેબલ બી આવશે, આમાં સૌથી સ્ટેબલ બી આવશે. ચલો સમજણ પડી? સૌથી સ્ટેબલ કોણ આવશે? બી આવશે, બોમ્બે. આવું કેમ થશે? તો અહીંયા હાઇડ્રોજન બોન્ડ બનશે આ બંને વચ્ચે, આટલે ધ્યાન રાખજો, અહીંયા બનશે હાઇડ્રોજન બંધ, એટલે હાઇડ્રોજન બોન્ડ બનશે. અહીંયા હાઇડ્રોજન બોન્ડ બની કે એવું હે નહીં, કેમ કે ડિસ્ટન્સ વધારે. ચલો ઓકે, ચલો તો અહીંયા શું હે કે હાઇડ્રોજન બોન્ડ હે, એટલા માટે વધારે સ્ટેબલ થઈ જશે. ક્લિયર? એક્સેપ્શન હે, સમજણ પડે ને? હવે તમને થશે સર અહીંયા નહીં બનતો હાઇડ્રોજન બોન્ડ. બોન્ડ હે, અહીંયા બી હાઇડ્રોજન બોન્ડ બને, પણ અહીંયા ડિસ્ટન્સ એટલું ઓછું હોય કે રિપલ્શન વધી જશે, અપાકર્ષણ વધી જશે, એને અપાકર્ષણ વધશે, રિપલ્શન વધશે. તો એના કારણે થઈ અને અહીંયા આગળ સ્ટેબિલિટીમાં ખાસ કોઈ ફરક નહીં પડે, એવું ને એવું રહેશે જેવું હતું એ. અને અહીંયા જે હાઇડ્રોજન બોન્ડ બનશે, ક્લિયર, એમાં સારું રહેશે. કેમ સારું રહેશે? કેમ કે સારું રહેશે, અહીંયાનો જે હાઇડ્રોજન બોન્ડ હશે એ થોડો સ્ટ્રોંગ બી હશે, ને એના કારણે એનર્જી બી લો થશે. ક્લિયર? હવે એવું પૂછ્યું કે સ્ટેગર્ડમાં અને એન્ટી સ્ટેગર્ડમાં ડિસ્ટન્સ સરખું હોય? ના હોય. એન્ટી સ્ટેગર્ડમાં ડિસ્ટન્સ વધારે હશે અને સ્ટેગર્ડમાં ડિસ્ટન્સ ઓછું હશે. હવે એના માટે તમે આ મોડેલ જોશો ને તો જ ખબર પડશે
आर्यू देख હવે સમજો મોડેલ चल आ स्टेगर्ड है देख आ स्टेगर्ड है जाने भी पूछ्યું राजे पूछ्યું कि जया पूछ्યું मन नहीं खबर डिफरेंट થશે चलो आ स्टेगर्ड है तो जो हमें आ डिफरेंट આટલું है આ બે વચ્ચે આટલું ડિફરન્ટ है देख મારી આંગળી મેં આટલી કરી है આટલું ડિફરન્સ છે આ બંને વચ્ચે હું બંનેને ટચ કરું કેમાં સ્ટેગર્ડમાં હવે હું આનું એન્ટી સ્ટેગર્ડ બનાવું દેખજે चल आ बन्યું एंटी स्टेगर्ड હવે તું ડિસ્ટન્સ દેખ મારી આંગળી એને ટચ भी नहीं કરી શકતી मतलब मैं પૂરેપૂરી આંગળી આમ ખોલ દીધી है तो भी आ બંનેને ટચ नहीं થતી ઓલા સુધી પહોંચતી જ નહીં મારી આંગળી આ રેડ સુધી है ने तो फर्क है डिस्टेंस में स्टेगर्ड में डिस्टेंस ओछું है देख आ स्टेगर्ड है क्या गયું चल आ स्टेगर्ड है इन्हें बड़े ना स्टेगर्ड है કેમ કે આખું ઉપર નીચે નહીં देख ऊपर रेड है तो नीचे ग्रीन है स्टेगर्ड तो बस देख આટલું है डिस्टेंस है ने मतलब બંને આંગળી ટચ કરે એવું નહીં કે હું ચીટિંગ કરું હકીકતમાં થશે જ નહીં કશું હવે આ એન્ટી સ્ટેગર્ડ બન એટલે મારી આંગળી है બીજી આંગળી મેં ફૂલ ફેલાઈ દીધી है કોશિશ भी પૂરી है મારી પણ નહીં થાય ટચ મારે સ્ટ્રક્ચરને ફેરવવું પડે પછી ટચ કરવું તો એન્ટી સ્ટેગર્ડમાં ડિસ્ટન્સ વધારે હશે સ્ટેગર્ડ કરતા કોઈને એવું શક જેવું લાગે કે ના ચીટિંગ है તો મોડેલ આપણા ઘરે જ પડ્યું હોય આઈને જોઈ જવાનું બરોબર પણ આ કોરોના પતે ને પછી આવવાનું ઘેર એમ પહેલા નહીં સારું તો હાઇડ્રોજન બોન્ડ વાળું ધ્યાન રાખજો કે હાઇડ્રોજન બોન્ડનો અગર કેસ હોય તો એના માટે સ્ટેબિલિટી અપવાદ થઈ જશે ક્લિયર તો એના માટે એક રૂલ લખાવું છું in case of hydrogen bond चलो in the case of hydrogen bond તો એના માટે સ્ટેબિલિટીનો જે ઓર્ડર હશે એ આવો થશે સૌથી પહેલા આવશે ગોચ હતું નહીં એટલે મેં લખ્યું નહીં બાકી સૌથી પહેલા ગોચ આવી જશે હાઇડ્રોજન બોન્ડ વાળા કેસમાં એના પછી સ્ટેગર્ડ ક્લિયર પછી આવશે एंटी स्टेगर्ड एना पछी आवशे पार्शली इक्लिप्स ने एना पछी आवशे फुल्ली इक्लिप्स इन द केस ऑफ हाइड्रोजन बॉन्ड तो आनो भी स्क्रीनशॉट लई लो कि हाइड्रोजन बॉन्ड ना केस में आउं थशे स्टेबिलिटी माटे हाइड्रोजन बॉन्ड ना केस में आउं थशे क्लियर चलो ओके અમુક જણા એને આજે લેક્ચરમાં હે નહીં અને એમ બહાનું એવું એમના જોડે કે કાલે રિઝલ્ટ હે ખબર નહીં મેં એવું કોઈ રૂલ હશે એવો કેમેસ્ટ્રીમાં કે લેક્ચર ના જોવાથી બીજા દિવસે રિઝલ્ટ સુધરી જાય હશે એવું કંઈ ખબર નહીં આપણને તો આનો સ્ક્રીનશોટ લઈ લો કે હાઇડ્રોજન બોન્ડના કેસમાં આવું થશે દેખો એક બતાવું બીજું આ ટાઈપનું એમાં જોડે એટલે એને NO2 ચલો અહીંયા એ છે એટલે CH3 ને એના પાછળ આટલે OH છે અહીંયા Br એટલે CH3 ચલો હવે બીજું ચેક કરજો ને અમુક ટાઈમે બે હાઇડ્રોજન બોન્ડ બનતા હોય વખતે પછી જોઈ લેવાનું ચલો આ સ્ટ્રક્ચર એ ઓકે ચલો આટલે એને C2H5 कर दूँ C2H5 चलो आ स्ट्रक्चर ए હવે સ્ટ્રક્ચર બી જોજો કે આવું હોય અહીંયા NO2 है હારું એટલે CH3 અહીંયા C2H5 ને આ બાજુ તમે ચેક કરશો ને તો અહીંયા CH3 ઓલામાં હે CH3 હા છે પછી આટલે હે चलो Br है यहाँ Br है
ને આટલે OH છે. ચલો આ સ્ટ્રક્ચર બી અને બીજું એક દોરું સ્ટ્રક્ચર સી. તો એમાં ધ્યાન આપજો સ્ટ્રક્ચર સી માં. ચલો સ્ટ્રક્ચર સી માં શું હે તો એ જોઈ લેજો. ચલો સ્ટ્રક્ચર સી માં શું હે. ઓકે સ્ટ્રક્ચર સી માં શું હે એ જોજો. સ્ટ્રક્ચર સી આ ટાઈપનું છે. એટલે NO2 હે, અહીંયા CH3 એટલે C2H5. ચલો અહીંયા OH છે બરાબર, બિલકુલ પીछे और थीटा 0 है, बिल्कुल पीछे. એટલે Br અને આટલે હે તમારું CH3. ચાલુ મને હું કહું સૌથી સ્ટેબલ કયું? તમે લોકો મને આન્સર આપો, સૌથી સ્ટેબલ કયું છે? અત્યારે હું ક્લાસમાં છું. ઓકે તો આન્સર બી આવશે. કેમ બી આવશે? અરે ના આવે બી, અરે આવે બી, હા બી આવશે. તો હવે એનું કારણ શું છે કે બી આવશે હેને? તો એ જોઈ લો શું કારણથી બી થશે આન્સર. તો સમજો હવે એન્ટી સ્ટેગર્ડ. ચલો CH3 નામે CH3, હા એટલે એન્ટી સ્ટેગર્ડ તો થઈ ગયું. એક આદુ હા મામા આવે તો ચાલે. ઓકે હવે અહીંયા દેખો, અહીંયા હાઇડ્રોજન બોન્ડ બનશે. કોના વચ્ચે બને હાઇડ્રોજન બોન્ડ એ બતાવી દઉં. તો હાઇડ્રોજન બોન્ડ કોના વચ્ચે બને એ સમજવું બહુ જરૂરી છે. આવું હોય N ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O અને આટલે આપણું OH છે. તો આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બોન્ડ બનશે. મતલબ અહીંયા જે આપણું NO2 હે ને તો આવું હશે N ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O. અહીંયા બનશે હાઇડ્રોજન બોન્ડ. તો એક તો હાઇડ્રોજન બોન્ડ બને એ વાત સાચી, ઉપરથી આ એન્ટી સ્ટેગર્ડ મતલબ હાઇડ્રોજન બોન્ડ બી બને ઉપરથી એન્ટી સ્ટેગર્ડ. અને આમાં કેવું હોય કે આટલે ચલો નાઇટ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન, આટલે સિંગલ બોન્ડ ઓક્સિજન. અહીંયા હાઇડ્રોજન બોન્ડ બને પણ એન્ટી સ્ટેગર્ડ નહીં થતું, ખાલી સ્ટેગર્ડ થઈ રહ્યું. તો હાઇડ્રોજન બોન્ડ બનતું હોય ને એન્ટી સ્ટેગર્ડ હોય બેસ્ટ. એનાથી સારું કશું હે જ નહીં આ દુનિયામાં. એનાથી કશું સારું હે જ નહીં. ક્લિયર? બેસ્ટ એટલે બેસ્ટ પૂરું. તો એવી હિસાબથી જે બી અને એ સૌથી સ્ટેબલ થશે આપણું, મોસ્ટ સ્ટેબલ એ બી થશે. કેમ કે એન્ટી સ્ટેગર્ડ ઉપરથી એન જોડે હાઇડ્રોજન બોન્ડ. શું હે? શું હે? હાઇડ્રોજન બોન્ડ. એટલા માટે સૌથી બેસ્ટ એ આપણું બોમ્બે.
તો આ ધ્યાન રાખજો, હાઇડ્રોજન બોન્ડના કેસમાં થોડું ચેક કરવાનું રહેશે. એક બે ક્વેશ્ચન હું ટેલિગ્રામ વાળા ગ્રુપમાં મૂકીશ, તમે જોઈ લેજો, એના આન્સર આલ દેજો કાલે. તે આપણું હોમવર્ક છે. આજે આટલું રાખું છું. ભારત માતા કી જય. બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ. સારું, જોઈએ વોટ્સઅપમાં મૂકી દઈશ, એવું કશું હે નહીં મને કોઈ એવું ચિંતા જેવું.